શું તમને ખબર છે સરકાર 1,10,000 રૂપિયાની ગિફ્ટ આપી રહી છે? સાચું સાંભળ્યું તમે, આ ગિફ્ટ સરકાર આપી રહી છે અને એક આ એવી યોજના છે જેનામાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. એટલે 1,10,000 રૂપિયાની ગિફ્ટ તમને મળશે. આ એક એવી યોજના છે. કઈ છે આ યોજના અને શું છે, કેવી રીતે આનું ફોર્મ ભરવાનું, એ આખી વાત આ વિડીયોમાં હું કરીશ. પણ એથી પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં દીધે નાનકડું બેલ આઇકોનનું બટન જરૂર દબાવજો, જેથી કરીને તમને અમારી સબર વિડીયોઝ મળતા રહે. અને બીજી વાત, જેટલા પણ અમારી ચેનલના સબસ્ક્રાઇબરો છે ને, અનમોલ સબસ્ક્રાઇબરો, એમના માટે અમે જલ્દી જ ટૂંક સમયમાં અમે લઈને આવી રહ્યા છીએ ઇનામોની વણઝાર, એટલે કે પેટારો લઈને આવી રહ્યા છે. એટલે જો તમે સબસ્ક્રાઇબર ન હો ને તો સબસ્ક્રાઇબર બની જાજો મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમે પણ ઇનામ જીતી શકો મિત્રો. હવે વાત કરીએ આ એવી યોજનાની જેનામાં સરકાર 1,10,000 રૂપિયા ગિફ્ટ તરીકે આપી રહી છે. શું છે આ યોજના? તો સૌ પ્રથમ તો હું તમને એ કહું કે આ યોજનાની મહત્વની એક પહેલી વાત કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. કારણ કે ડોક્યુમેન્ટ હશે તો તમે એ યોજનામાં ભાગ લઈ શકશો મિત્રો. હવે ડોક્યુમેન્ટમાં શું છે, તમારું એક આધાર કાર્ડ જોઈએ, જન્મ પ્રમાણપત્ર જોઈએ, આવકનું પ્રમાણપત્ર જોઈએ, જાતિનું પ્રમાણપત્ર જોઈએ, પાસપોર્ટ સાઇઝનો એક ફોટો હોવો જોઈએ, બેંક પાસબુક હોવી જોઈએ અથવા રદ કરેલ એક ચેક હોવો જોઈએ, રેશન કાર્ડ હોવું જોઈએ અને લગ્નનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો આટલી વસ્તુ તમારી પાસે હશે તો 1,10,000 રૂપિયાની ગિફ્ટ લેવા માટે તમે કાબિલ છો, એટલે કે તમે પસંદ થઈ જશો. હવે બીજી વાત હું તમને કરું કે ફોર્મ ભરવાની રીત શું છે અને ક્યાંથી મળશે આ ફોર્મ. તો મિત્રો, આ ફોર્મ ઓનલાઈન પણ તમે ભરી શકો છો અને ફોર્મ ક્યાં જમા કરાવવાનું હશે, ઓફલાઈન ફોર્મ તો એ ગ્રામ પંચાયત કચેરીમાં પણ તમે જમા કરાવી શકો છો અને મામલતદાર કચેરીમાં પણ તમે જમા કરાવી શકો છો. પણ હું તો કહીશ કે ઓનલાઈન તમે આ ફોર્મ ભરી નાખો એટલે કે આ ઝંઝટ ન જ રહે મિત્રો. હવે શું છે મિત્રો આ યોજના? તો મિત્રો, આ યોજનામાં દીકરીઓને પ્રોત્સાહન રૂપે આ ગિફ્ટ આપવામાં આવે છે. હવે જ્યારે દીકરીનો જન્મ થાય અને ધોરણ 1માં જ્યારે દીકરી પહોંચે છે ને, એટલે ધોરણ 1માં પ્રવેશ જ્યારે એ મેળવે છે ને, ત્યારે એના અકાઉન્ટમાં 4,000 રૂપિયા આવે છે. ધોરણ 9માં જ્યારે એ પ્રવેશ મેળવે છે ત્યારે એના અકાઉન્ટમાં 6,000 રૂપિયા આવે છે. એટલે કુલ થયા 10,000 રૂપિયા. અને 18 વર્ષ પૂર્ણ થયે એ દીકરીને લગ્ન માટે કે પછી ઉચ્ચ શિક્ષણ માટેની સહાયતા રૂપે સરકાર એને 1,00,000 રૂપિયા આપે છે. એટલે થયા ને 1,10,000 રૂપિયા. આ એક ટાઈપની ગિફ્ટ જ થઈ દીકરી માટે. એટલે વાલી દીકરી આ યોજનાનું નામ છે, આનો ફાયદો ઉપાડો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું એની લિંક પણ આપેલી છે, ફોર્મ ઓનલાઈન ક્યાં ભરવું એની લિંક પણ આપેલી છે. એટલે મિત્રો, તમે આ ફોર્મ ભરજો મિત્રો. અને હું તો સજેસ્ટ કરીશ કે ઓનલાઈન ફોર્મ જો ભરાતું હોય તમારાથી તો ઓનલાઈન ફોર્મ જરૂર ભરી દેજો. દીકરી એટલે સમાજનું ગૌરવ કહેવાય, દીકરી એટલે દેશનું ગૌરવ કહેવાય. દીકરી બે પરિવારને સાચવતી હોય છે. એના માટે આ પ્રોત્સાહન રૂપી જે પણ આ યોજના સરકારે કરી છે ખૂબ જ સરસ કરી છે અને દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઓછું છે મિત્રો. તો ફરી મળીશું નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.